હેલો વેલકમ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? ચાલો, પરમાણુની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર રુથરફોર્ડનું જે ન્યુક્લિયર મોડલ છે એની ડિસ્કશન કરેલી. રુથરફોર્ડના ન્યુક્લિયર મોડલની અંદર મુખ્યત્વે બે બાબતો સ્પષ્ટ કરેલી. એક કે પરમાણુ મુખ્યત્વેનો એનો મોટા ભાગ જે છે એ પોલો છે. બીજું કે પરમાણુના કેન્દ્રની અંદર સમગ્ર દળ અને સમગ્ર ધન વિદ્યુતભાર કેન્દ્રિત થયેલું છે, જે ભાગને આપણે ન્યુક્લિયસ કહીએ છીએ. અચ્છા, અને ત્યારબાદ રુથરફોર્ડની એક ચર્ચા આપણે જોઈએ તો રુથરફોર્ડ છે એ પરમાણુની અંદર તત્વોની ઉપરમાંથી જે વિકિરણનું ઉત્સર્જન થાય છે એ સમજાવી નહોતો શક્યો અને પરમાણુની સ્થિરતા નહોતો સમજાવી શક્યો. શું કામ સ્થિરતા નહોતો સમજાવી શક્યો એ હું જસ્ટ એક મિનિટ રિવાઇઝ કરું તમને. તો આપણે અહીંયા મિત્રો એવું વિચારેલું કે પરમાણુ જે રુથરફોર્ડે એવું વિચારેલું કે પરમાણુ છે એની અંદર જે ન્યુક્લિયસ છે એની આજુબાજુ ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે છે. જે રીતે સૂર્યની આજુબાજુ ગ્રહો ભ્રમણ કરે છે એવી જ રીતે ન્યુક્લિયસની આજુબાજુ ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. હવે જો એ વર્તુળાકાર માર્ગે ગતિ કરે તો એ પ્રવેગી ગતિ કહેવાય અને પ્રવેગી ગતિ કરતો ઇલેક્ટ્રોન હંમેશા ઉર્જાનું ઉત્સર્જન કરે છે. જો ઉર્જાનું ઉત્સર્જન થાય તો એનો જે માર્ગ છે એ આવો સર્પિલાકાર કમાનાકાર જેવો હોય અને ધીમે ધીમે કરતા કરતા ઇલેક્ટ્રોન છે એ કક્ષામાંથી એની કક્ષા નાની 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 થતી જાય અને અંતે એ ન્યુક્લિયસની અંદર સમાઈ જાય. અને એમ જોવા જાઓ તો પરમાણુની સ્થિરતા આપણે સમજાવી શકતા નથી. તો રુથરફોર્ડનો આ એક મોટો ડ્રોબેક હતો કે જે પરમાણુની સ્થિરતા નહોતો સમજાવી શક્યો. ઇન સેન્સ હવે હું કંઈક એવું કહેવા માંગુ છું મિત્રો, સમજજો કે રુથરફોર્ડે એવું વિચાર્યું હતું કે પરમાણુ જે છે ને એની અંદરનો ઇલેક્ટ્રોન સતત ઉર્જા ગુમાવે છે અને એને કારણે એની કક્ષા છે એ સતત એની ત્રિજ્યા ઘટતી જાય છે. યાદ રાખજો, જે શબ્દ બોલું છું એના ઉપર ભાર મૂકું છું કે સતત ઉર્જા ગુમાવે છે અને એની ત્રિજ્યા છે એ સતત ઘટતી જાય છે અને ઘટતા ઘટતા અંતે એ ન્યુક્લિયસની અંદર સમાઈ જાય છે. બરાબર, આવી કંઈક ધારણા લઈને રુથરફોર્ડે પરમાણુ મોડેલ બનાવ્યું હતું અને વાત કરેલી. બટ જે પ્રોબ્લેમ હતો એ પરમાણુની સ્થિરતાનો હતો. એ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે આપણે થોડી ડિસ્કશન કરવી છે પરમાણુ વર્ણપટ શ્રેણીઓની. અચ્છા, થોડા કી પોઈન્ટ મેં અહીંયા નોટ કર્યા છે કે લાક્ષણિક વર્ણપટ છે, ઉત્સર્જન અને શોષણ વર્ણપટ છે. મિત્રો, પહેલું કામ, હવે આપણે આજના લેક્ચરની શરૂઆત કરીએ. સૌથી પહેલું કામ છે ને એક શબ્દ આપણે ક્લિયર કરીએ, વર્ણપટ. તમે 8, 9, 10 ની અંદર આ શબ્દથી પરિચિત હશો. કેવી રીતે? થોડું ઝડપથી આપણે વાત કરીએ કે ધારો કે અહીંયા એક લાઇટ લઈએ, શ્વેત પ્રકાશ લ્યો. કેવો પ્રકાશ? શ્વેત પ્રકાશ, સૂર્યમાંથી આવતો હોય એવો શ્વેત પ્રકાશ. અને એને તમે પ્રિઝમ ઉપર આપાત કરો. ક્યાં? પ્રિઝમ ઉપર. પ્રિઝમ ઉપર આપાત કરીએ એટલે આપણને ખબર છે કે આનું 7 રંગોની અંદર વિભાજન થઈ જાય છે. હા, લે, આ તો અમને ખબર જ હતી. તો આવા જુદા જુદા અહીંયા 7 રંગોની અંદર એનું વિભાજન થઈ જાય. આપણને ખ્યાલ છે કે જાંબલી નીચે હોય અને જાનીવાલી પીનારા લાલ રંગ ઉપર હોય. ઓકે, ખબર છે બધાને. બરાબર, તો આ જે છે ને એ વર્ણપટ કહેવાય. વર્ણપટ. જુદી જુદી તરંગ લંબાઈઓ આપણને અહીંયા સ્ક્રીન ઉપર, આ પડદો છે, શું છે? આ પડદા ઉપર પિક્ચર નથી જોવાનું, આ પડદા ઉપર આવી વર્ણપટ રેખાઓ જોવાની છે. હવે હું થોડાક શબ્દ અહીંયા બોલું છું. વર્ણપટ રેખાઓ, વર્ણપટ રેખાઓ. રેખાઓ એટલે બીજું કાંઈ નહીં પણ તરંગ લંબાઈ અથવા તો રંગો. જુદા જુદા રંગો દેખાય છે અથવા તો એમ કહી શકાય કે જુદી જુદી તરંગ લંબાઈઓ. જે અહીંયા શ્વેત પ્રકાશ જે આવતો હતો એને 7 જુદી જુદી, જેની અંદર તરંગ લંબાઈઓ સમાયેલી હતી, એ 7 જુદી જુદી તરંગ લંબાઈની અંદર એને ડિવાઈડ કરી દીધું. હવે મિત્રો સમજો ખાસ, આ વર્ણપટ છે, પણ આ કયો વર્ણપટ છે? તો એક વાત સમજો કે આ જાંબલી રંગ છે. આપણને ખ્યાલ છે કે આની રેન્જ છે ને 4000 થી 4000 એંગસ્ટ્રોમ થી 7000 અથવા તો આપણે 7800 અથવા તો 8000 એંગસ્ટ્રોમ જે દ્રશ્ય વિભાગ છે એની તરંગ લંબાઈની રેન્જ છે. બરાબર છે? અચ્છા,
તો અહીંયા 4000 મળે પછી સીધું આપણને 5000 મળે છે? ના. તો 4000 પછી 4000 અહીંયા 1.1, 4000.2, 4000.3 એવી રીતે ઇન્ફાઇનાઇટ તરંગ લંબાઈઓ હોય છે. સમજો, એવી રીતે અહીંયા ઇન્ફાઇનાઇટ તરંગ લંબાઈ હોય છે. જાંબલી, એનાથી થોડોક ઓછો જાંબલી એમ લાઇટ જાંબલી, મીડિયમ જાંબલી એમ કરતા કરતા જાંબલી આછો થઈ જાય, પછી બીજો રંગ આવે. પણ એક રંગથી બીજો રંગ અલગ નથી પડતો, આમ સતત પથરાયેલા છે. સમજો છો કે જાંબલી 4000 એંગસ્ટ્રોમ છે, પછી 4001 છે, પણ 4000 અહીંયા 1 આવી રીતે ઇન્ફાઇનાઇટ આંકડા છે. બરાબર. 4000 અહીંયા તમે લ્યો તો 0.11112 એટલે કે 1, 2, 3 એમ નથી, 1, 1.1, 1.11, 1.12, 1.13 એટલે સતત આવી રીતે તરંગ લંબાઈ પથરાયેલી છે મિત્રો. એટલે આ જે વર્ણપટ છે ને એને સતત વર્ણપટ કહેવાય છે. શું કહેવાય છે આને? સતત વર્ણપટ, કન્ટિન્યુઅસ સ્પેક્ટ્રા, જેમાં આપણને અહીંયા સતત બધી રેખાઓ મળે છે, ઇન્ફાઇનાઇટ રેખાઓ મળે છે. તો વર્ણપટ એટલે બેઝિક આઈડિયા એવો છે કે જ્યારે કોઈ પ્રકાશ છે ને તમે આવી રીતે પ્રિઝમ ઉપર આપાત કરો તો આવી રીતે જુદા જુદા રંગોમાં આનું વિભાજન થાય, જુદી જુદી તરંગ લંબાઈ મળે આપણને. આ જે તરંગ લંબાઈ છે એનો આખો સમૂહ છે જેને આપણે વર્ણપટ કહીએ છીએ. બરાબર છે? ઓકે. પણ આ સતત વર્ણપટ છે જેની અંદર ઇન્ફાઇનાઇટ લેમ્બડા તરંગ લંબાઈઓ છે. જો મિત્રો, વર્ણપટ રેખાઓ, તરંગ લંબાઈ, રંગો આ બધી વસ્તુ એક છે. ઘણી વખત રંગો આ એક કઈ નામ નાનો એવો શબ્દ કહી શકાય, એટલે કે દરેક વખતે તમને અહીંયા જોઈ શકાય એવા જ રંગો મળે એવું જરૂરી નથી. તરંગ લંબાઈ 4000 કરતા ઓછી હોય, 8000 કરતા વધારે હોય તો એ તરંગ લંબાઈ તો છે જ, બટ આપણે એને જોઈ શકતા નથી. એટલે મિત્રો આપણે બે વસ્તુનો ખાસ ઉપયોગ કરશું કે વર્ણપટ રેખાઓ અને તરંગ લંબાઈ. બરાબર. અચ્છા, હવે જે આપણે જે વાત કરવાની છે ને એટોમિક સ્પેક્ટ્રાની વાત કરવાની છે. પરમાણુના વર્ણપટ લેવાના છે જે આની કરતા થોડા કંઈક જુદા છે. શું જુદા છે એની આપણે પહેલા ચર્ચા કરીએ, પછી આપણે મૂળ વાત ઉપર આવીએ. હવે વર્ણપટ શબ્દ ક્લિયર થયો. હવે એક શબ્દ છે ને અહીંયા લાક્ષણિક શબ્દ છે. બરાબર. આ શબ્દ બહુ મહત્વનો છે, આને પણ સમજજો. ચાલો, આપણે હવે વાત કરવી છે પરમાણુ વર્ણપટની. તો પરમાણુ વર્ણપટમાં શું કરવાનું? તો કે જો અહીંયા સિમ્પલ આઈડિયા આપણે મેળવીએ. ધારો કે કોઈ અહીંયા ડિસ્ચાર્જ ટ્યુબ છે. શું છે? ડિસ્ચાર્જ ટ્યુબ. અચ્છા, ડિસ્ચાર્જ ટ્યુબ એટલે શું? તો કે કાંઈ નહીં, એમાં બીજું કાંઈ ન હોય. આની અંદર ગેસ ભરેલો હોય, હાઇડ્રોજન જેવો બહુ જ નોર્મલ આપણે કે જેનો પરમાણુ ક્રમાંક આપણે 1H1 1Z=1 છે એવો એક સિમ્પલ ગેસ લઈએ એટલે બહુ માથાકૂટ ન કરવી પડે. અચ્છા, ડિસ્ચાર્જ ટ્યુબની અંદર નીચા દબાણે આની અંદર એક ડિસ્ચાર્જ પસાર કરવાનો. આમાં ડિસ્ચાર્જ એટલે આમાંથી તમે પ્રવાહ પસાર કરો. શું કરો? પ્રવાહ, વિદ્યુત પ્રવાહ અથવા તો ખૂબ મોટો વોલ્ટેજ આને લાગુ પાડવાનો. એટલે આમાંથી પ્રવાહ પસાર થાય. પ્રવાહ પસાર થાય એટલે આજે છે ને બધા પરમાણુનો એ બધાને ઉર્જા મળે, એટલે એ કંઈક ઉત્તેજિત અવસ્થામાં આવે અને ઉત્તેજિત અવસ્થામાંથી પાછા ધરા સ્થિતિમાં. બહુ લાંબો સમય ઉત્તેજિત અવસ્થામાં ન રહે. બરાબર. કોઈ પણ તત્વ જે છે, પરમાણુ છે કે આપણે લ્યો કે તમે લ્યો, કોઈ પણ લ્યો, બહુ લાંબો સમય ઉત્તેજિત અવસ્થામાં રહી શકતા નથી. બહુ કોકના પર ગુસ્સો આવ્યો હોય તો વધીને કલાક રહે, 2 કલાક રહે, વધીને 2 મહિના રહે, પછી તો શાંત થઈ જ જઈએ આપણે. આ તો બહુ લાંબો ગાળો છે. બટ ઉત્તેજિત અવસ્થામાં જાજો સમય ન રહે એટલે એમાંથી શું થાય છે? જો આમાંથી એક વિકિરણો બહાર આવે. ઓય બાબા, શું આવે? વિકિરણો બહાર આવે. એ વિકિરણોને જો તમે કોઈ આવા પ્રિઝમ ઉપર લ્યો અને પાછો અહીંયા પડદો રાખો તો આ પડદા ઉપર આવી રેખાઓ મળે છે જેને શું કહેવાય છે? વર્ણપટ રેખાઓ. બટ હવે સમજો કે આ જે રેખાઓ છે ને એની અંદર અમુક જ તરંગ લંબાઈ હાજર હતી, બધી નહીં.
ચોક્કસ તરંગ લંબાઈ હાજર હોય છે. બધી તરંગ લંબાઈ હાજર હોતી નથી. અચ્છા, આવું થયું. હવે આવા ઘણા બધા પ્રયોગો થયા અને પછી ખબર પડી કે આની અંદર જે તમે ગેસ ભરેલો છે, જે વાયુ ભરેલો છે, એ વાયુને આધારે અહીંયા તરંગ લંબાઈ મળે છે. જે તત્વ આની અંદર ભરેલું છે એ તત્વને આધારે અહીંયા તરંગ લંબાઈ મળે છે. તમે હાઇડ્રોજન રાખો તો અહીંયા અમુક ચોક્કસ તરંગ લંબાઈ મળશે, અમુક રંગો જોવા મળશે, બરાબર. અહીંયા તમે ધારો કે હિલિયમ રાખો તો એ બીજી આ તરંગ લંબાઈ છે, એમાં કંઈક ચેન્જીસ આવશે. અહીંયા તમે નિયોન રાખો તો એની તરંગ લંબાઈમાં ચેન્જીસ આવશે. તો અહીંયા જે તરંગ લંબાઈ મળે છે એમાં પહેલી વાત બધી હાજર નથી. એનાથી અમુક જ તરંગ લંબાઈ આપણને મળે છે અને એ તરંગ લંબાઈ કોના ઉપર આધાર રાખે છે? જે તે ડિસ્ચાર્જ ટ્યુબની અંદર ભરેલા તત્વો ઉપર. તો એને આ તત્વો ઉપર આધાર રાખે છે. એટલે આ વર્ણપટને લાક્ષણિક વર્ણપટ કહેવાય છે. શું કહેવાય? લાક્ષણિકતા છે કોની? તો કે હાઇડ્રોજનની, હિલિયમની, નિયોનની, આ બધાની લાક્ષણિકતા છે. તો મિત્રો ખાસ યાદ રાખો, બીજો શબ્દ અહીંયા મેં સ્પષ્ટ કર્યો. વર્ણપટ એટલે આપણને આવા જુદી જુદી તરંગ લંબાઈઓ મળશે, પણ લાક્ષણિક વર્ણપટ એટલે શું? તો કે લાક્ષણિક વર્ણપટ એટલે જે તે તત્વ પર આધારિત છે આ વર્ણપટ રેખાઓ, જે તે ગેસ પર આધારિત છે આ તરંગ લંબાઈઓ, એને આપણે કહીશું લાક્ષણિક વર્ણપટ. મિત્રો અહીંયા જે અમુક હાજર હોય છે એ હાજર જે તરંગ લંબાઈ છે ને એ બહુ ચોક્કસ રીતે હોય છે. આ તરંગ લંબાઈ જે હાજર છે એ બહુ ચોક્કસ રીતે હોય છે, જેને આપણે અમુક સૂત્રનો ઉપયોગ કરી અને મેળવી શકીએ છીએ. બરાબર. એ સૂત્ર જે આપણે ચર્ચા કરશું એ સૂત્રની ચર્ચા કરવાના છે આપણે વર્ણપટ શ્રેણીઓની અંદર. બરાબર. અચ્છા, તો લાક્ષણિક શબ્દ ક્લિયર. લાક્ષણિક એટલે શું? તો કે જે તે તત્વ અંદર છે એ તત્વ ઉપર આ તરંગ લંબાઈ છે એનો આધાર છે. બરાબર. ઓકે. હવે એટોમિક સ્પેક્ટ્રા એટલે કે પરમાણુ વર્ણપટની અંદર બે પ્રકારના વર્ણપટનો આપણે સ્ટડી કરવાનો છે. એક ઉત્સર્જન રેખીય વર્ણપટ અને બીજું શોષણ વર્ણપટ. હવે ઉત્સર્જન રેખીય વર્ણપટ એટલે શું? તો જો ઉત્સર્જન વર્ણપટ એટલે બીજું કાંઈ નથી. આની ચર્ચા આપણે બહુ છેલ્લે લાસ્ટની અંદર આપણે કરવાના છીએ. અત્યારે હું આની કોઈ ચર્ચા નહીં કરું, બટ ઉત્સર્જન વર્ણપટની આપણે અત્યારે વાત કરવાના છે. તો ઉત્સર્જન વર્ણપટ એટલે શું? તો કે મિત્રો અહીંયા જ્યારે તમે પ્રવાહ પસાર કરો ત્યારે આ જે તત્વ કોઈ પણ ગેસનો પરમાણુ છે એ ઉત્તેજિત અવસ્થામાં આવે અને ઉત્તેજિત અવસ્થામાંથી પાછો ધરા સ્થિતિમાં આવે અને ધરા સ્થિતિમાં આવે ત્યારે જે વિકિરણનું ઉત્સર્જન કરે છે એ ઉત્સર્જનના વર્ણપટને ઉત્સર્જન વર્ણપટ કહેવાય. સિમ્પલ. ઉત્તેજિત અવસ્થામાં આવીને પછી પાછો ક્યાં આવે? ધરા સ્થિતિમાં આવે ત્યારે જે વર્ણપટ જે રેખાઓનું ઉત્સર્જન કરે, જે તરંગ લંબાઈનું ઉત્સર્જન કરે એને ઉત્સર્જન વર્ણપટ કહીશું આપણે. સિમ્પલ. આવડે એવું છે. ઓકે. તો આવી આપણે જુદી જુદી રેખાઓ જે છે એના ઉત્સર્જન વર્ણપટનો આપણે અભ્યાસ કરવાનો છે. આ આપણા માટે મુખ્ય છે અને આવો અભ્યાસ કરનાર મહાન વૈજ્ઞાનિક હતો બામર. કોણ? તમે નામ તો સાંભળ્યું હશે, નામ તો સુના હોગા. કિસકા? બામર કા. યસ, બામર જે છે એને આની અંદર બહુ મસ્ત કામ કર્યું અને પરીક્ષા આપણા માટે બહુ સારું કામ કર્યું, કારણ કે ગેરેન્ટેડ આ ક્વેશ્ચન છે જે એક્ઝામની અંદર આમાંથી 2 માર્ક, 3 માર્ક, 4 માર્કનું પૂછાય જ છે. ચાહે પછી એ થિયરીના રૂપમાં હોય, એમસીક્યુના રૂપમાં હોય કે પછી દાખલાના સ્વરૂપમાં હોય, પણ મિત્રો 3 થી 4 માર્કનું આ ક્વેશ્ચનમાંથી પૂછાય છે અને જે પૂછાય છે એની ચર્ચા હવે હું શરૂ કરું છું. ઓકે, તો થઈ જાવ તૈયાર વર્ણપટ શ્રેણીઓ માટે. ઓકે, તો વર્ણપટ શ્રેણીની અંદર સૌ પ્રથમ જે બામર નામના વૈજ્ઞાનિક છે એને હાઇડ્રોજનની અંદર દ્રશ્ય વિભાગમાં આવી જુદી જુદી તરંગ લંબાઈ જોઈ. કર્યું હું એને? તો એ તો આ જ કામ કરે ને. ડિસ્ચાર્જ ટ્યુબ લીધી, એ ડિસ્ચાર્જ ટ્યુબમાં અંદર હાઇડ્રોજન ભર્યો અને એ હાઇડ્રોજનને ડિસ્ચાર્જ એમાંથી પસાર કર્યો એટલે જુદી જુદી રેખાઓ જોવા મળી અને એ રેખાઓ બામર શ્રેણીના નામથી ઓળખાણી, કારણ કે એને બામરે ગોતી હતી.
બરાબર. અચ્છા, બહુ મહત્વની વાત એ છે મિત્રો અહીંયા કે જે રેખા એને બામર શ્રેણીની રેખા એટલે શું પાછું? રેખા એટલે ઓલી રેખાને યાદ ન કરતા, બરાબર ને? રેખા એટલે તરંગ લંબાઈ. તો એ જે તરંગ લંબાઈ મળીને, બહુ મહત્વની વાત હવે હું કરું છું, એ તરંગ લંબાઈ કોઈ એક ચોક્કસ સૂત્રને અનુસરતી હતી અને એ સૂત્ર બામરે આપ્યું. અત્યારે હું સૂત્ર લખી નાખીશ, ક્યાંથી આવ્યું છે એની ચિંતા ન કરતા, કારણ કે એ હું તમને જ્યારે બોહરના અધિતર્ક આપણે ભણશું ત્યારે એ સૂત્રની સાબિતી ત્યારે મળશે. અત્યારે તમારે અનુભવિક રીતે, બરાબર, મારા અનુભવ, તમારા અનુભવ, બોહરના અનુભવ, અનુભવિક રીતે આપણને આ સૂત્ર મળે છે. એ સૂત્રને આપણે યાદ રાખશું. તો સૌ પ્રથમ શરૂ કરીએ આપણે. પહેલી શ્રેણી છે બામર. કોણ? બામર શ્રેણી. જેટલી વસ્તુ અહીંયા નોટ કરું એટલી વસ્તુ માઇન્ડમાં રાખજો. બહુ જ અહીંયા ઇમ્પોર્ટન્ટ વસ્તુ જ હું નોટ કરવાનો છું. બામર શ્રેણી, પહેલી વાત તો એ હાઇડ્રોજન. કોણ લીધો તો બામરે વાયુ ગેસ તરીકે? હાઇડ્રોજન. અચ્છા, હાઇડ્રોજન લઈ અને આ જે શ્રેણીમાં જે તરંગ લંબાઈ જોવા મળી એ બધી દ્રશ્ય વિભાગમાં હતી. જો હંમેશા દ્રશ્ય વિભાગમાં જ આવી તરંગ લંબાઈઓ હોય એવું જરૂરી નથી. કોઈક તરંગ લંબાઈ આપણને નો પણ દેખાય, પણ MCQ માં ઘણીવાર પૂછાઈ ગયું છે કે બામર શ્રેણી કયા વિભાગમાં આવે છે? દ્રશ્ય વિભાગમાં. બામર શ્રેણીમાં આવતી તરંગ લંબાઈઓ કયા વિભાગમાં પડે છે? દ્રશ્ય વિભાગમાં. બરાબર. તો આ પહેલી વસ્તુ યાદ રાખશું. અચ્છા, બામરે જે સૂત્ર આપ્યું એ કંઈક આવું હતું: 1/λ is equal to r 1/2² minus 1/n². આવું કઈક સૂત્ર બામરે આપ્યું હતું, જ્યાં મિત્રો r જે છે એ રીડબર્ગ અચળાંક છે અને એની વેલ્યુ 1.097 into 10⁻⁷ મીટર ઇનવર્સ છે. બરાબર. આ યાદ રાખવાની છે રીડબર્ગ અચળાંકની વેલ્યુ. અચ્છા, બીજું n છે એ પૂર્ણાંક સંખ્યા છે અને એની વેલ્યુ 3, 4, 5 અપ ટુ ઇન્ફિનિટી લેવાની. 3 થી શરૂ કરવાનું મિત્રો. અહીંયા 2 છે તો 3 થી શરૂ કરવાનું છે. બરાબર. એવું બધું શું કામ થાય છે એની ચર્ચા ધીમે ધીમે તમને આગળ જેમ જેમ લેક્ચર જોતા જશો એમ ખ્યાલ આવતો જશે. ઓકે, તો આવું બામરે સૂત્ર આપ્યું. 1/λ is equal to r 1/2² minus 1/n². અચ્છા મિત્રો, હવે અહીંયા એક પછી એક આપણે પોઈન્ટ્સ વિચારતા જઈએ કે સપોઝ હું n is equal to 3 લઉં. n is equal to 3 લઉં તો લેમ્ડાની જગ્યાએ હું લખું છું h આલ્ફા. n બરાબર 3 રહ્યો તો જે તરંગ લંબાઈ મળે છે એને h આલ્ફા રેખા કહેવાય. ખાસ યાદ રાખો, ઘણીવાર ક્વેશ્ચન પૂછાય છે કે બામર શ્રેણીની h આલ્ફા રેખાની તરંગ લંબાઈ ગોતો. આટલો જ. બામર શ્રેણીની h આલ્ફા રેખાની તરંગ લંબાઈ ગોતો. તો h આલ્ફા રેખાની તરંગ લંબાઈ ગોતી હોય તો n બરાબર શું લેવાનું? 3. 3 નો વર્ગ કેટલો થાય? 9. 9 minus 4 એટલે 5 અને નીચે 9 ચોક 36 અને એને ઉલટાવી નાખીએ તો 36/5r. બરાબર. અહીંયા 1/λ છે એને આપણે ઉલટાવી નાખશું તો 36/5r. r ની વેલ્યુ તમે અહીંથી મૂકી શકો 1.097 into 10⁻⁷ અને એ વેલ્યુનું તમે અહીંયા સાદુરૂપ આપશો તો એ સાદુરૂપ તમને જોવા મળશે મિત્રો 656 છે સમથિંગ into 3 multiply 10⁹ અથવા તો હું અહીંયા સીધું લખી નાખું નેનોમીટર. બરાબર. અને આ લગભગ આને આ કયો રંગ છે? લાલ રંગ છે. કયો છે ભાઈ? લાલ. માકા લાલ. લાલ રંગ વાળી તરંગ લંબાઈ મળે. બામરે જોયું આવું કે n બરાબર 3 લ્યો તો એને શું કહેવાય? પહેલા કહી દીધું કે યાદ રાખો, n બરાબર 3 લ્યો તો એને શું કહેવાય? h આલ્ફા રેખા. શું કહેવાય? h આલ્ફા રેખા. એનું સાદુરૂપ આપ્યું છે, ઉલટાવી નાખ્યું છે. ઉલટાવવાનું છે, ધ્યાન રાખજો. 1/λ છે તો આનું સાદુરૂપ આપો એટલે આવી 656.3 નેનોમીટર તમને તરંગ લંબાઈ મળે, જે લાલ રંગ માટેની તરંગ લંબાઈ છે. અને બીજી વાત
n બરાબર 4 લઈએ. શું લઈએ આપણે? n બરાબર 4 લ્યો, ઇમ્પ્લાઇઝ h બીટા રેખા કહેવાય છે ને. શું કહેશું આપણે? h બીટા રેખા. 3 લ્યો તો આલ્ફા, 4 લ્યો તો બીટા, 5 લ્યો તો ગામા. આમ હાલતું જવાનું, બસ બે સુધી ધ્યાન રાખો તોય વાંધો નથી. અચ્છા, તો કેટલું થઈ જશે? અહીંયા જુઓ, 4 લ્યો એટલે 16 થઈ જાય. 16 માઇનસ 4 એટલે 12 અને 16 ચોક 64. તો અહીંયા થઈ જશે 64 ડિવાઇડેડ બાય 12r. 64 ડિવાઇડેડ બાય 12r. બરાબર. તો આ કેટલી મળે છે? તો મિત્રો આ મળે છે 486.1 નેનોમીટર. અને લગભગ આ જે રંગ છે એ બ્લુ ગ્રીન છે. કેવો છે? બ્લુ થોડો ગ્રીન. એની અંદર આની તરંગ લંબાઈ આવે. તો n બરાબર 4 લ્યો તો એને કઈ લાઈન કહેવાય? h બીટા લાઈન. અને એ લગભગ કેટલી મળે છે? 486. અને રંગ જે છે એ બ્લુ ગ્રીન રંગ છે. અચ્છા, હજુ એક આપણે લઈએ. n ઇઝ ઇક્વલ ટુ 5 લ્યો, ઇમ્પ્લાઇઝ h ગામા રેખા. 5 લ્યો એટલે 25. 25 માંથી 4 જાય એટલે 21. બરાબર. અને અહીંયા 25 ચોકું, અહીંયા 25 થશે. n બરાબર અહીંયા 5 લીધું છે એટલે 25. 25 અને અહીંયા નીચે 4 છે, 25 ચોકું 100. બરાબર. તો આ લગભગ 300 સમથિંગ મળે છે એક્ઝેક્ટલી, તો બહુ યાદ નથી, બટ 364.1 નેનોમીટર મળે છે. બરાબર. હવે બહુ મહત્વની વાત કરું છું. જો આંકડામાં ન પડતા, આંકડા તમે અહીંથી મેળવી શકો, પણ હવે હું જે વાત કરું છું બહુ મહત્વની વાત કરું છું. તમે અહીંયા જુઓ કે જેમ n ની વેલ્યુ વધતી જાય છે, 3 4 5 6 7, એમ તરંગ લંબાઈ છે એ જો ઘટતી જાય છે. n ની વેલ્યુ વધતી જાય તો તરંગ લંબાઈ ઘટતી જાય. અહીંયા સોરી, આનો લગભગ છે ને 434 આવશે 0.1 નેનોમીટર. અને લગભગ આ જાંબલી રંગ મળશે. કેવો મળશે? જાંબલી રંગ. મને યાદ આવી ગયું. બરાબર. ચાલો, હવે n ની વેલ્યુ વધતી જાય છે તો પછી તરંગ લંબાઈ છે એ ઘટતી જાય છે. સપોઝ n બરાબર ઇન્ફિનિટિવ લઈએ તો, n બરાબર ઇન્ફિનિટિવ લ્યો તો લેમ્બડા ઇન્ફિનિટિવ, ઇન્ફિનિટિવ ની જગ્યાએ હું ખાલી રાખું છું, તો કેટલું મળે? ઇન્ફિનિટિવ લ્યો એટલે 0 થઈ જાય. હા, 0 થઈ જાય ને. 1 upon ઇન્ફિનિટિવ એટલે 0. તો અહીંયા શું થઈ ગયું? 4 ના છેદમાં 8. અને આની આપણે 300 ને કેટલી લખી હતી? 364.6 નેનોમીટર. બરાબર. તો આ જે તરંગ લંબાઈ છે કે કેવી આવી? સૌથી ઓછી ટૂંકી તરંગ લંબાઈ કહેવાય. આને શું કહેવાય? ટૂંકી તરંગ લંબાઈ. તો મિત્રો આવો ક્વેશ્ચન એકવાર પૂછાઈ ગયો નીટમાં કે બામર શ્રેણીની લઘુત્તમ તરંગ લંબાઈ મેળવો. તો બામર શ્રેણીની લઘુત્તમ તરંગ લંબાઈ મેળવીએ તો n બરાબર શું લેવાનું? ઇન્ફિનિટિવ. બામર શ્રેણીની લઘુત્તમ તરંગ લંબાઈ મેળવવી હોય તો શું લેવાનું? ઇન્ફિનિટિવ. બરાબર ને? બધા જ ક્વેશ્ચનો છે. અચ્છા, હવે તમને ક્યારેક એવું પૂછે તો કે બામર શ્રેણીમાં મહત્તમ તરંગ લંબાઈ ગોતો તો શું લેશો? બોલો બોલો, કોમેન્ટમાં લખો. બામર શ્રેણીની મહત્તમ તરંગ લંબાઈ માટે n ની વેલ્યુ શું લેવાની? કોમેન્ટમાં લખો જલ્દી. યસ, n બરાબર 3 લેવાનું. બામર શ્રેણીની મહત્તમ તરંગ લંબાઈ આ છે. જો 656 થી વધારે નેનોમીટર થી વધારે તરંગ લંબાઈ મળશે નહીં. તો આ મિત્રો યાદ રાખજો, મહત્તમ તરંગ લંબાઈ માટે છે. મહત્તમ તરંગ લંબાઈ. અને આ કોના માટે છે? ન્યૂનતમ લઘુત્તમ તરંગ લંબાઈ. બરાબર. તો આટલી વસ્તુ મેં તમને ક્લિયર કરી. બરાબર. સાથે સાથે એક બીજી વસ્તુ પણ તમને હું ક્લિયર કરી દઉં. એ બીજી વસ્તુ શું છે? તો કે અહીંયા આ રીતે બામરે આવું કંઈક જોયું હતું. આવી તમારી ટેક્સ્ટ બુકમાં ફિગર પણ છે. બરાબર. જો n બરાબર 3 લ્યો તો 656.3 નેનોમીટર તરંગ લંબાઈ વાળી એક રેખા મળે. આ ઈ રેખા છે. કોણ? કઈ રેખા છે? આ ઈ રેખા છે. ઈ એટલે આ રેખા લાલ કલરની છે. n બરાબર 3 છે. h આલ્ફા રેખા કહેવાય. અને લખવું હોય તો આ લખી શકો. અને આ લાલ રંગ છે. પછી તમે n બરાબર 4 લ્યો તો h બીટા રેખા મળે. પછી h ગામા રેખા મળે. પછી h
આગળની બધી રેખાઓ મળે, ગામા ડેલ્ટા, બરાબર, બટ એવી બધીની જરૂર નથી. બટ જેમ જેમ તમે આગળ જતા જાઓ ને મિત્રો, એમ આ રેખા અહીંયા સોરી આ રેખાઓ છે ને એ એકબીજાની આમ નજીક નજીક આવતી જાય છે. એટલે કે બે રેખાઓ વચ્ચેનો ગેપ છે ને, ગેપ ઘટતો જાય છે. અને બીજું તીવ્રતા પણ ઘટતી જાય છે. બે વસ્તુ ઘટતી જાય. જેમ જેમ આપણે આગળ જતા જઈએ, n ની વેલ્યુ મોટી થતી જાય એમ બે રેખાઓ વચ્ચેનું અંતર અને તીવ્રતા બંને ઘટે છે. તો આ પણ એક MCQ માં ક્યારેક પૂછી શકાય, તો આપણે યાદ રાખશું મિત્રો, બરાબર છે. તો આને તમે ટેક્સ્ટબુકમાં જોજો, આ ફિગર ડ્રો કરવાની કોઈ જરૂર નથી, બટ ફિગર ઉપરથી MCQ વિચારી શકીએ આપણે કયો, તો કે જેમ જેમ n ની વેલ્યુ વધતી જાય એમ બે રેખાઓ વચ્ચેનું અંતર અને તીવ્રતા ઘટતી જાય છે, બરાબર. તો આ થઈ ગયું ઓલ એન્ડ સોલ અબાઉટ બામર. બામર વિશે બધું આવ્યું. હવે બધાને મજા આવી કે બામરે આવી શ્રેણી ગોતી હાઇડ્રોજનમાં. પછી તો ફેશન શરૂ થઈ શ્રેણીઓ ગોતવાની. તો બધાએ શરૂ કર્યું. પછી તો લાઇમન આવ્યો, પાસ્ટન આવ્યો, બ્રેકેટ આવ્યો, ફંડ આવ્યો. આ બધાએ તે શ્રેણીઓ ગોતવાની શરૂ કરી. અને લીધો તો એને બધાએ હાઇડ્રોજન જ લીધો છે, પણ જે વિભાગ છે એ વિભાગ અલગ અલગ આવ્યા. કોઈના અલ્ટ્રાવાયોલેટ હતા, કોઈના પારક્ત હતા, કોઈના દ્રશ્ય વિભાગ હતા. પણ બધા વૈજ્ઞાનિકોને હવે મજા પડી ગઈ. બધા કે હાલો આપણે એકાદી શ્રેણી ગોતી લે, હાલો હાલો બધા હાલો હાલો કરતા નીકળી ગયા અને બધા એક એક શ્રેણી ગોતી. પણ એ શ્રેણી તમારે ક્રમમાં યાદ રાખવાની છે. તો સૌથી પહેલી અહીંયા હું લખું, આ આમ પહેલી છે પણ એને યાદ કરશું આપણે બીજાની રીતે, બરાબર. કે બીજાની રીતે એટલે બીજી ગણીને કરશું. બીજાની રીતે એટલે બીજી કોઈ નહીં હો. ચાલો, તો હવે હું અહીંયા બધી શ્રેણીઓ લખતો જાઉં છું ભાઈ. પહેલી એક શ્રેણી લેશું, લાઇમન શ્રેણી. કઈ? લાઇમન શ્રેણી. અને આ શ્રેણી હતી મિત્રો અલ્ટ્રા વાયોલેટ વિભાગમાં. પારજાંબલી અલ્ટ્રાવાયોલેટ વિભાગની અંદર આ શ્રેણી છે એ હતી. આ શ્રેણીની તરંગ લંબાઈનું સૂત્ર 1/λ is equal to r1/1 square minus 1/n square, where n is equal to, ખબર પડી જવી જોઈએ અહીંયા એક છે તો ક્યાંથી શરૂ થાય? 2 થી 3 4 up to infinity. ઓકે મિત્રો. અચ્છા ચલો હવે સમજો કે મારે લેમ્ડા લઘુત્તમ જોઈએ છે. લેમ્ડા લઘુત્તમ જોઈએ છે તો n ની વેલ્યુ કેટલી લેવાની? ઇન્ફિનિટી વધે. ગમે શ્રેણી હોય તો એ ગમે શ્રેણી હોય, લેમ્ડાની વેલ્યુ લઘુત્તમ જોતી હોય તો n ની વેલ્યુ ઇન્ફિનિટી લેવાય. ઓકે. લેમ્ડા મહત્તમ જોતો હોય તો n ની વેલ્યુ કેટલી લેવાની? 2. n ની વેલ્યુ મિનિમમ લેવાની. મિનિમમ કેટલી છે? 2. બરાબર. તો આ રીતે તમે દરેકની અંદર આવું વસ્તુ કામ કરી શકો. હવે હું અહીંયા આગળ એક ત્રીજી શ્રેણી લખું છું, બરાબર. લાઇમન, બામર, પાસ્ચન. આ જે શ્રેણી હતી એ ઇન્ફ્રારેડ બરાબર પારક્ત વિભાગની અંદર હતી. અને એનું સૂત્ર મિત્રો આવું હતું, 1/λ is equal to r 1/3 square minus 1/n square, where n is equal to 3 છે તો 4 5 6 up to infinity. બરાબર. ચાલો પછી હવે હું બધી વાર નથી લખતો, આ દરેક માટે કોમન હશે. લઘુત્તમ માટે ઇન્ફિનિટિવ, મહત્તમ માટે n ની મિનિમમ વેલ્યુ. બરાબર. ચોથું લાઇમન, બામર, પાસ્ચન, બ્રેકેટ. આ બી મિત્રો ઇન્ફ્રારેડ માં જતી. બરાબર. અને એના માટેનું સૂત્ર હતું 1/λ is equal to r 1/4 square minus 1/n square, where n is equal to 5 6 7 up to infinity. બરાબર. ત્યાર પછી લઈએ આપણે પાંચમું, ફંડ. આ બી ઇન્ફ્રારેડ માં હતી. અચ્છા, એનું સૂત્ર તમે લખી શકો જાતે. 1/λ is equal to r 1/5 square
-1/n² where n is equal to 6, 7 up to infinity. તો આ બધી શ્રેણીઓ અહીંયા તમે લખી શકો. મિત્રો આ શ્રેણી ઉપરથી હવે હું બહુ મહત્વની વાત કરું છું. આ તો બધું છે ને મેં આમ તમે જુઓ ને તો ટેક્સ્ટ બુકમાં તમે વાંચો તમને જ ખબર પડે કે આવું તો હતું જ તે. આનો સાર શું છે, એની પાછળ ફિઝિક્સ શું છે, કેમ આપણે પરમાણુની રચના જોતા જોતા વર્ણપટની અંદર આવી ગયા. આપણે તો એ ચર્ચા કરવાની હતી કે પરમાણુના કેન્દ્રમાં કોણ છે અને એની આજુબાજુ ઇલેક્ટ્રોન કેમ ફરે છે, ઇલેક્ટ્રોનનું ભ્રમણ કેવી રીતે છે અથવા તો ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાયેલા છે એ ચેક કરવાનું હતું ને આપણે વાત કરવા માંડ્યા વર્ણપટની. તો મિત્રો હવે સાંભળજો, બહુ જ અગત્યની વાત કરું. રુથરફોર્ડે જે ભૂલ કરી હતી એ ભૂલ એ હતી કે એને એવું વિચાર્યું હતું કે ઇલેક્ટ્રોન સતત ઉર્જા ગુમાવે છે. ઇલેક્ટ્રોન સતત ઉર્જા ગુમાવે છે. બરાબર? ધારો કે હું તમને 1 રૂપિયો, 2 રૂપિયો, 3 રૂપિયા, 4 રૂપિયા, 5 રૂપિયા, 6 રૂપિયા, 7 રૂપિયા, 8 રૂપિયા એમ હું તમને રૂપિયા આપું છું, સતત આપું છું. 1ની નોટ, 2ની નોટ, 3ની નોટ, 4ની નોટ, 5ની નોટ, 6ની નોટ, 7ની નોટ આપું છું. આવે ને તમને હસવું આવે ને? તમને એમ સાહેબ લોચા મારે છે? ના, હું ભૂલ નથી કરતો. આવું રુથરફોર્ડ કહેતો હતો કે 1ની નોટ, 2ની નોટ, 3ની નોટ, 4ની નોટ. તમને એમ થાય સાહેબ 3ની નોટ જ ન હોય, તમે ક્યાંથી આપો મને? સમજ્યા? તમે સમજો, મારા પોઈન્ટને સમજો. 3ની નોટ જ ન હોય, 4ની નોટ જ ન હોય, 6ની નોટ જ ન હોય તો એ ક્યાંથી તમે મને આપી શકો? તમારી પાસે હોય તો તમે મને આપી શકો. એમ રુથરફોર્ડે એવું કીધું હતું કે પરમાણુમાંથી આ જે ઇલેક્ટ્રોન છે એ ભ્રમણને કારણે સતત ઉર્જા ગુમાવે છે. જ્યારે આપણે આ શ્રેણીઓને આધારે એવું નક્કી કરી શક્યા મિત્રો કે અહીંયા તરંગ લંબાઈ અમુક જ છે. જો 5 નંબરને અનુરૂપ તરંગ લંબાઈ મળશે, પછી 6 ને અનુરૂપ તરંગ લંબાઈ મળશે, પણ 5 અને 6 ની વચ્ચે જે 5.5 આવે એ 5.5 n માટે તરંગ લંબાઈ મળશે નહીં. અને તરંગ લંબાઈ ન મળે તો એને અનુરૂપ ઉર્જા ન મળે. ઉર્જા એટલે શું સૂત્ર છે? E is equal to hc/λ. જો તમે n બરાબર 5 મૂકો એટલે 5 ને અનુરૂપ તરંગ લંબાઈ E5 મળી. n બરાબર 6 મૂકો તો E6 મળી. પણ n બરાબર 5.5 મૂકી શકવાના નહીં. 5.5 નથી મૂકી શકવાના એટલે 5.5 ને અનુરૂપ ઉર્જા છે નહીં. હવે 5.5 ને અનુરૂપ ઉર્જા નથી તો એનું ઉત્સર્જન કરી શકે ખરો? મારી પાસે 3 રૂપિયાની નોટ નથી તો હું તમને આપી શકો ખરું? અમુક પાછા હા પાડે, અમુક હોય જ તે. અને આપણે વાત નથી કરતા, અમુક એવા હોય કે જે હા પાડે છે, અમે બેઠા બેઠા આપણે સામે ન હોય તોય હા પાડે કે હા આપીએ કઈ. એ બધા અપવાદ રૂપમાં આવે, પણ હું તો અમુકની જ વાત કરું છું. યસ, તો આપણે મૂળ વાત ઉપર પાછા આવીએ તો મારી પાસે હોય ને એ હું તમને આપી શકું. હું તમને 1 રૂપિયાની નોટ આપી શકું, 2ની આપી શકું, 5ની આપી શકું, ધારો કે આપી શકું. બરાબર ને? 10ની આપી શકું, 20ની આપી શકું, 50ની. પણ તમે એમ કે મને 32ની એક નોટ આપો તો એમ નો આવે, કારણ કે મારી પાસે નથી. તો રુથરફોર્ડ એમ કહે છે કે પરમાણુમાંથી સતત ઉર્જાનું ઉત્સર્જન થાય છે. અરે નો થાય. ક્યાંથી થાય? એની પાસે જ નથી. એની પાસે ઉર્જા સતત નથી, અસતત છે. અને એની પાસે ઉર્જા અસતત છે ને એટલે એ ઉર્જા સતત ઉત્સર્જન ન કરીએ કે યા ખોટો હતો રુથરફોર્ડ. બરાબર? બટ આની બહુ ડિટેલમાં ચર્ચા આપણે કરવાના છીએ બોહરના અધિતર્કમાં. એને બહુ સારી વાત કરી હતી. પણ હવે તમને સમજાણું કે મેં પરમાણુ વર્ણપટ શું કામ લીધો? કારણ કે મેં અહીંયા અલ્ટિમેટલી એવું સાબિત કરી દીધું કે પરમાણુ પાસે સતત ઉર્જા છે નહીં, એટલે ઇલેક્ટ્રોન સતત ઉર્જાનું ઉત્સર્જન કરી શકશે નહીં. બરાબર છે મિત્રો? અચ્છા, તો આના ઉપરથી હવે જો તમારા મગજમાં એક વસ્તુ ક્લિયર હોવી જોઈએ મિત્રો. તમને એક તરંગ લંબાઈ આપી છે તો આવૃત્તિ ગોતી શકો. કેવી રીતે ગોતી શકો? c = f λ. c = f λ. દેખાય છે કે ન દેખાતું હોય તો જોઈ લેજો. હું બોલું છું c = f λ. એના પર તમે આવૃત્તિ ગોતી શકો, આવૃત્તિ ઉપરથી ઉર્જા ગોતી શકો. તો આવું ઘણું બધું કામ કરી શકો અને ઘણા બધા દાખલાઓ આના ઉપરથી કરી શકાય. પણ પહેલા મિત્રો આપણે બધી થિયરી લેશું અને પછી દાખલાઓ લેતા જશું. અચ્છા, તો અહીંયા પરમાણુ વર્ણપટની ચર્ચા
આપણે પૂરી કરીએ છીએ. આટલી વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો અને ગેરંટીથી તમારા આને સ્ટાર કરવો હોય, 5 સ્ટાર કરવો હોય, n સ્ટાર કરવો હોય તો કરી દેજો. આ જે બોર્ડ ઉપરથી છે એમાંથી 2 માર્ક, 3 માર્ક, 4 માર્ક, 5 માર્ક સુધીનું તમને કોમ્પિટિટિવ એક્ઝામ અથવા તો તમારી બોર્ડની એક્ઝામ આ બેમાંથી 1 માર્ક આવશે જ. બરાબર? તો કરી લ્યો નોટ અને પછી આને તૈયાર કરી નાખો અને સરસ રીતે આના ઉપરના કોન્સેપ્ટ છે તમારા માઇન્ડમાં ક્લિયર કરો. અને મિત્રો ખાસ ઘણા બધા એની કોમેન્ટ મને આવે છે કે કઈ રીતે ટોપિક વાંચવા, કેવી રીતે તૈયારી કરવી. બટ હું તમને હું એની ઉપર એક સરસ મજાની વાત તમને અલગથી જ કરવાનો છું. બટ અત્યારે હું તમને એટલી વાત તમને ખાસ કરી દઉં કે તમારી જે ટેક્સ્ટ બુક છે, એનસીઆરટીની જે ટેક્સ્ટ બુક છે, એ ટેક્સ્ટ બુકને ખાસ એક લાઈન છે એ રિફર કરજો. મિત્રો લાસ્ટ યર જે એક્ઝામ લેવાની ગુજરાત બોર્ડની એક્ઝામમાં દરેક એમસીક્યુ ટેક્સ્ટ બુકમાંથી લાઈનમાંથી પૂછાયેલો હતો. એટલે જો આ વખતે તમારે એમસીક્યુની અંદર માર્ક પૂરેપૂરા લેવા હોય તો એનસીઆરટીની ટેક્સ્ટ બુક દરેક લીટી છે, દરેક લાઈન છે, કોર્નર ક્વેશ્ચનો જેમાંથી નીકળતા હોય એ સરસ રીતે રીડિંગ કરવાનું રાખજો. બરાબર? તો તમે એ એમસીક્યુ છે એ 50માંથી 50 માર્ક બહુ ઇઝીલી લઈ શકશો. બરાબર? તો અહીંયા આપણે અટકીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર વધુ ચર્ચા કરશું આપણે. તો તબ તક કે લીએ આવજો. ટેક કેર. થેન્ક યુ.